શહેરના અલગ અલગ રેસ્ટોરન્ટ અને અલગ અલગ કેફેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શહેરના માંજલપુરથી મોટી અપડેટ સામે આવી છે. માંજલપુર તુલસીધામ 4 રસ્તા પાસે પિઝા ઇનોસ કે જ્યાં પિઝા મળે છે, ત્યાં જે ગ્રાહકો પિઝા ખાવા ગયા હોય ત્યાં તેઓને ફૂગવાળા પિઝા આપ્યા છે. સ્ટાર્ટરમાં જ્યારે ફૂગવાળા પિઝા આપતાની સાથે જ તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવો એક કિસ્સો પ્રકાશિત થયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થતી ઘટનાઓ વારંવાર સામે આવી રહી હોય, જેમાં ફરી એકવાર મોટી અપડેટ માંજલપુરથી સામે આવી. તુલસીધામ 4 રસ્તા પર પિઝા ઇનોસ પિઝામાં વાસી ખોરાક એટલે કે પિઝામાં ફૂગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં ગ્રાહકે મંગાવેલ સ્ટાર્ટરમાં દુર્ગંધ અને ફૂગ વાળા પિઝા પીરસવામાં આવ્યા છે. 3 મહિલાઓ બાળકો સાથે પિઝા ખાવા જ્યારે આવ્યા હોય ત્યારે સ્ટાર્ટર અને કોમ્બો પિઝાનો ઓર્ડર કર્યો. ઓર્ડર કરતાની સાથે જ કર્મચારીઓ દ્વારા સ્ટાર્ટરમાં જે પિઝા આપવામાં આવ્યા ત્યાં ફૂગવાળા હતા. દુર્ગંધ પણ આવી રહી છે. મહિલાઓ દ્વારા તરત જ હાજર મેનેજરને જાણ કરવામાં આવી. મેનેજર દ્વારા યોગ્ય રીતે જવાબ ના આપતા મેનેજરે રેસ્ટોરન્ટના માલિકને ટેલિફોનિક વાતચીત કરી. માલિક દ્વારા મહિલાઓને પણ યોગ્ય જવાબ ન આપતા જ બિલ પેમેન્ટ ન કરવામાં આવ્યું. ત્યાંથી નીકળી જાઓ, બિલ પેમેન્ટ ન કરતા અને ત્યાંથી નીકળી જાઓ તેવું પણ કહેવામાં આવ્યું, પરંતુ નાના બાળકોએ આ પિઝા ખાધા હતા. મહિલાઓએ પણ આ પિઝા ખાધા, જેને લઈને જ આરોગ્ય પર સવાલ ઊભા થઈ રહ્યા છે. હાલ આ ઘટનામાં આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી તથા પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ માંજલપુર વિસ્તારમાં આવેલી પિઝા રેસ્ટોરન્ટ પર કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું. પિઝાનું નામ શું છે? પિઝાનું નામ શું છે? પિઝાનું નામ એનું નામ કે તમે પોતે બોલ્યા છે, તમે બી ટેસ્ટ નથી કર્યું એ વસ્તુ બરોબર, પણ એ મેડમને મેં અંદર જઈને મેં બતાવ્યું કે ભાઈ જો આ મંચુરિયન ફ્રાય થાય છે, જો કશી વસ્તુ બી અલગ હોઈ શકે છે, અહીંયા બી હોઈ શકે. અમે સવારે ચલાવતા નથી, પહેલી વાત એ અમે ગેસનો ઇશ્યુ ચાલે છે, સાંજે જ અમે ચલાવીએ છીએ, એટલે કોઈ એવું વાસી ખવડાવતું ફર્સ્ટ કસ્ટમર અમે જ હતા. એન્ટ્રી મેં મારી આવ્યું લીધું, અમને સ્મેલ આવી, ટેબલ પર મૂક્યું, તમારો જ પેલો છોકરો લઈને ગયો, ચેન્જ કરીને અમને આપ્યું. મને બી સ્મેલ આવી, મને ટેસ્ટમાં એ લાગ્યું. મારી સિસ્ટર છે એને મને એવું કીધું કે પિતા આ કોલ્ડ છે ને, કોલ્ડની લીધે ગરમીના હિસાબે તને ટેસ્ટમાં એ લાગતો હશે. તો મને કીધું ઓકે. 1-2 વસ્તુમાં મને લાગ્યું. પછી અમે કીધું અમારે નથી ખાવું, અમે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી અને મેં કીધું પિઝા ચાલુ કરી દો. પિઝા ચાલુ કર્યા, હાર્ડ પિઝા આવ્યો. હાર્ડ પિઝામાં મેં લીધું ને બાઈટ મારી, તો મારી સિસ્ટરને દેખાયું કે બ્લડ બ્લેક શું છે, એટલે મને કીધું ઊભી રહે. તો એને જોયું ફંગસ છે. પેલા નાના 2 બચ્ચાઓએ ખાધું. અમે તમને ખાલી એટલું જ કીધું કે અમને ખાલી લખીને સ્ટેમ્પ મારીને આપો. ત્યાં ગયા પછી અમારા બચ્ચાઓને તો અમને કહી દીધું એની જવાબદારી તમે શું કીધું? હું લખી આપું પણ સ્ટેમ્પ નથી મારી. તમે શું કીધું? મારો ઓનર બહાર છે, બરાબર છે. તમે નોર્મલ કોલ પર કોલ કર્યો. જ્યારે બહાર આઉટ ઓફ કન્ટ્રીમાં હોય ને, આઉટ ઓફ કન્ટ્રી નહીં, આઉટ ઓફ બરોડા, બરોડામાં છે. આઉટ ઓફ બરોડા છે. બાકી તમે એવું બોલે કે આઉટ ઓફ બહાર છે, તો એની આગળ તમારે સાંભળવામાં બોલવામાં ભૂલ થઈ ગઈ છે. બરોડાની ચાલો, મારે સાંભળવાની ભૂલ નહીં, તમારા બોલવાની ભૂલ. માંજલપુર તુલસીધામની બાજુમાં પિઝોનીસ પિઝા છે. ત્યાં અમે પિઝા ખાવા માટે 3 ફ્રેન્ડ્સ આવ્યા હતા, 2 બચ્ચાને લઈને આવ્યા હતા. ત્યાં અમે પિઝા સ્ટાર્ટ કર્યા એટલે અનલિમિટેડ કોમ્બો જ અમે પસંદ કર્યો હતો. એમાં કોલ્ડ સલાડમાં ખરો ને થોડી દુર્ગંધ આવતી હતી. અમે ઇન્ફોર્મ કરી દીધું હતું એમને ચેન્જ કર્યું. અમે કીધું કંઈ હશે. એના પછી અમે પિઝા સ્ટાર્ટ કરાવડાય તો પિઝા વારંવાર આવતા ગયા. પછી એના પછી એક એમનો સ્પેશિયલ છે હર્ટ પિઝા. એમને હર્ટ પિઝા આપ્યો ને તો એને નીચેથી જોયો ને તો ફંગસ હતી. તો એમને બતાવવામાં આવ્યું તો એ ભાઈએ મને એવું કીધું મેનેજરે કે એમાં પેનથી કંઈ લાગેલું હશે, એટલે બળી ગયું હશે. એમ મેં તું બળવામાં અને ફંગસ લાગવામાં ઘણો ફરક છે. તો એ ભાઈને મેનેજર સાથે વાત કરી, એમના ઓનર સાથે વાત કરી, તો એમનું કહેવું એવું છે કે વાંધો નહીં, તમે બિલ પે ના કરશો અને જતા રહો, કંઈ વાંધો નહીં. બિલ તો આજે બિલ ઇમ્પોર્ટન્ટ નથી અમારા માટે, બિલ અત્યારે ભરી દઉં, પણ કંઈ થશે એની જવાબદારી લેશે કોણ? આ બેન્ડ જ થવું જોઈએ ને. આ રીતે કોઈની બી એમનું કિચન જોવો તમે, એટલું ગંદુ છે. એમની આગળ હેલ્થનું તો કોઈ મતલબ જ નથી. એમ એ ખાલી રફ એન્ડ ટફ જ ચલાવે છે. એ ધ્યાન રાખવા જેવી કોઈ એમની એ જ નથી, કાળજી જ નથી, ના એમનો સ્ટાફ કે ના મેનેજર. બસ આ સીલ જ થવું જોઈએ. જો આ દરેક વ્યક્તિ જોડે આવું થાય તો કોઈની હેલ્થ માટે આ વસ્તુ સારી નથી, કેમ કે દરેક વ્યક્તિ અવાજ નહીં ઉઠાવી શકતા. દીક્ષિતા વાઘેલા.
જોબ કરું છું મેડિકલમાં. સીધા માંજલપુર વિસ્તાર છે, પીઝીનોન પિઝા છે, એમાં અમે ત્રણ સ્ટાફના મેમ્બર છે. અમે અહીંયા પાર્ટી કરવા માટે આવ્યા હતા. અનલિમિટેડ કોમ્બો મંગાવ્યો હતો. એમાં અમે બી મેડિકલમાં જોબ કરીએ છીએ, અમને બી આઈડિયા છે કે ફંગસ વાળું ખાવાથી કેટલું નુકસાન થઈ શકે છે શરીરમાં. પિઝામાં ફૂલ ફંગસ હતું, એના ફોટોઝ એન્ડ વિડીયોઝ બી અમારી જોડે છે. હા, અમે જાણ કરવામાં આવી હતી. ઓનર તો એવું કહે છે તમે પેમેન્ટ ના કરશો ને જતા રહો. તો પેમેન્ટથી વધારે પેમેન્ટ વધારે છે કે અમારી લાઈફ વધારે છે? હા, અમારી જોડે 2 બાળકો બી છે, એક 4 વર્ષનું છે, એક 5 વર્ષનું છે. હા, પિઝા બાળકોએ ખાધા છે, એટલા માટે જ અમે કાર્યવાહી કરવા માંગીએ છીએ. આ તો અમે જોયું એટલે અમે એક્શન લીધું છે. અમારા સિવાય બીજા ઘણા બધા આવીને ગયા છે, એ લોકોએ બી ખાધું હશે. એ લોકો બધા કોઈ જોઈને નથી બેસી રહેતા કે અંદર શું છે ને શું નથી. બસ અમારી માંગ તો એ જ છે કે અહીંના ઓનર અને અહીંયા કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. સીલ થવું જોઈએ, કારણ કે આ વસ્તુ અમારી જોડે બન્યું છે. આના સિવાય ઘણા બધા નાના બાળકો જમીને ગયા હશે, તેમને તો આઈડિયા નહીં હોય ને કે શાના લીધે એમના બાળકોને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે અહીંના ઓનર બિલકુલ જવાબદારી લેવા માટે તૈયાર નથી. એ તો ખાલી એટલું જ કહે છે પેમેન્ટ ના આપશો ને જતા રહો. મારું નામ સોનલ જોશી છે.